અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર પાર્ક કરેલા કેમિકલ પાવડર ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી ફેલાયા હતા। હાઈવેની બાજુમાં હોટલ પર પાર્ક કરાયેલા કેમિકલ ભરેલા કન્ટેનરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ ઝડપથી ફેલાતા આસપાસના વાહન ચાલકો અને સ્થાનિકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। સુરક્ષાના ભાગરૂપે પોલીસ અને તંત્રએ સર્વિસ રોડ ખાલી કરાવ્યો હતો તેમજ હાઈવે પર વાહન વ્યવહારને નિયંત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આગના કારણે હાઈવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। હાલ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે। કન્ટેનર ચાલકે જણાવ્યું હતું કે તે કેબિનમાં સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક આગ લાગી હતી। પ્રથમ તેને જાતે જ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ આગ વધુ ફેલાતા ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। કન્ટેનરમાં કેમિકલ પાવડર હોવાનું કન્ટેનર ચાલકે જણાવ્યું હતું। कैसे हुआ? मैं गाड़ी में लेटा था, गाड़ी खड़ी करके। हाँ। तब पीछे से आग लग गया, कोई पब्लिक आया, दरवाजा पीटा। मैं उठा देखा तो आग लगी थी। मैं बाल्टी लेके दौड़ा, मैं बाल्टी से नहीं पीटा आग और बढ़ता गया। फिर फायर ब्रिगेड को फ़ोन किया, पुलिस को फ़ोन किया। क्या था गाड़ी में? क्या था? पाउडर है। पाउडर है? हाँ, किसका पाउडर? गोनी में है, वो बड़ा वाला आता नहीं है, जम्बो बैग। वेतन का, उसी में